મનીષાબેન, બર્ગર વીક છે અને આજે તમે પણ એક અલગ પ્રકારનું બર્ગર શીખવા જઈ રહ્યા છો. કયું બર્ગર છે? ઘણી બધી પ્રકારના બર્ગર બનતા હોય છે અને વધારે પડતા ઇડલી બર્ગર બહુ જ ફેમસ હોય છે, પણ આજે બનાવવાના છીએ ટેક્સમેક્સ બર્ગર, જે પૂરો પ્યોર મેક્સિકન ટચ આપીને બનાવવામાં આવ્યું છે. ઓકે, મેક્સિકન બર્ગર બનશે આજે. અને સામગ્રી શું લઈએ છે? બાફેલા બટેટા છે, મકાઈ છે, કેપ્સિકમ છે અને બર્ગરનો બન છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે બનાવવાના છે સાલ્સા સોસ છે. સાલ્સા સોસ બનાવવા માટેની સામગ્રી પણ લઈશું. ટમેટો છે, કેપ્સિકમ છે, કેપિસ્કો સોસ છે, ટમાટરનો સોસ છે. કેટલો સમય લાગશે બર્ગર બનવામાં, રેડી થવામાં? બહુ વાર નથી લાગતી, લગભગ 10-15 મિનિટમાં બધું જ સોસ સાથે રેડી થઈ જશે. ઓહ, એટલે ઇન્સ્ટન્ટલી બની જવાનું છે? બિલકુલ. સારું, તો શરૂ કરી દઈએ. જરૂર. સૌપ્રથમ આપણે પહેલા સોસ બનાવીશું. એક ટેબલ સ્પૂન બટર લેવાનું છે. રાઈટ. કાપેલી નાની અથવા તો નાની સાઈઝની એક ડુંગળી લેવાની છે. એકદમ બારીક ચોપ કરેલું લસણ 1 ટેબલ સ્પૂન લેવાનું છે. ઓકે. આ ઇન્ગ્રેડિયન્ટમાં સ્ટાર્ટિંગમાં જ મીઠું નાખી દેવાનું છે, કારણ કે આને ટ્રાન્સપરન્ટ રાખવાના છે. અચ્છા. એટલે થોડું સોલ્ટ એડ કરી દઈશું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કોઈ પણ કોન્ટિનેન્ટલ ડિશિસ બનાવીએ ને તો એમાં કાંદો છે, લસણ છે, એને ટ્રાન્સપરન્ટ રાખવું બહુ જરૂરી છે. અચ્છા. અને એની જ લીધે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આપ જોઈ શકો છો કે ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને સોફ્ટ પણ થઈ ગયું છે. એકદમ બારીક ચોપ કરેલું 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ નાખીશું. કેપ્સિકમને જસ્ટ હલકા જ શેકવાના છે. આપ જોઈ શકો છો કે બ્રાઇટ થઈ ગયા છે અને શેકાઈ ગયા છે. હંમેશા બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ કે જે પણ આપણે નાખીશું ગેસ બંધ કરીને જ નાખીશું. 2 મીડિયમ સાઇઝના ટમાટર બારીક ચોપ કરેલા નાખી દઈએ. મીડિયમ સાઇઝનું 2 લેવાના અથવા એક મોટું લઈ લેવાનું. ઓકે. બારીક ચોપ કરીને 2 ટેબલ સ્પૂન ટામેટાનો સોસ, 1 ટેબલ સ્પૂન પેપ્રિકા. આ થોડુંક સ્વાદ તમારા ઘરના હિસાબે બી ચેન્જ કરી શકાય છે. જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે નાખીશું. પણ સાલ્સા થોડું સ્પાઇસી જ હોય છે, પણ એ પ્રમાણે ઓછું વધતું કરી શકાય. 1 ટીસ્પૂન કેપિસ્કો સોસ. અને આ એકદમ ઓપ્શનલ છે, જો નાખવું હોય તો જ. તંદૂરી કલર કહેવાય છે. અચ્છા. ઓરેન્જ રેડ કલર, એનાથી કલર બહુ સરસ આવે છે. એક નાનકડી ચપટી. અને પછી હવે આપણે બાકીના સ્વાદ મુજબ નમક નાખી દઈએ. 2 થી 3 ટેબલ સ્પૂન પાણી, વધારે નહીં. ઓકે. આંચ ફાસ્ટ રાખીએ છીએ, પણ કેટલી વાર માટે કુક કરીએ છીએ? 2 થી 3 મિનિટમાં થીક થઈ જશે. ઓકે. ટમેટા હમણાં 2-3 મિનિટમાં સોફ્ટ થઈ જશે, ત્યાં સુધી એને ગરમ કરશું. અને આવી રીતે સોસ અગર રેડી થઈ જાય તો કોઈ બી કન્ટેનરના અંદર ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે. 8 થી 9 મહિના બગડતું નથી. 8 થી 9 મહિના સુધી સ્ટોર કરી શકાય? બિલકુલ, પણ ફ્રીઝરમાં. અચ્છા. એરટાઇટ કન્ટેનરમાં રાખવું જરૂરી છે? હાજી. દર વખતે જ્યારે કોઈ વાનગી બનાવીએ ત્યારે ફ્રેશલી અગેન સાલ્સા સોસ બનાવવાની જરૂર ના પડે. હાજી, બીકોઝ આજની આપણી લાઈફ એટલી બધી ફાસ્ટ છે. હા. વર્કિંગ લેડીઝને તો આ બધા શોર્ટકટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ કામ લાગે છે. અને આમ પણ હવે કોન્ટિનેન્ટલ ફૂડ ઘરોમાં બનવા લાગ્યું છે અને ફ્રિક્વન્ટલી બને છે, તો પછી આવી રીતે કરીને મૂકી દઈએ તો ખાસો એવો સમય પણ બચી જાય દર વખતે. બિલકુલ. આપ જોઈ શકો છો આ થીક થવા લાગ્યું છે. રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ. બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હા. ટિક્કી બનાવી લઈએ. ટિક્કી બનાવવા માટે છીણેલું બટાકું છે, બાફેલું. અચ્છા. એ લઈએ છીએ 1 બટાકું. 2 ટેબલ સ્પૂન બાફેલા મકાઈના દાણા, 2 ટેબલ સ્પૂન બારીક સુધારેલા કેપ્સિકમ, મીઠું સ્વાદ મુજબ,
1 ટીસ્પૂન પેપ્રિકા, 1 ટીસ્પૂન ઓરેગેનો, 2 ટેબલસ્પૂન બારીક સુધારેલી કોથમીર, બાઇન્ડિંગ માટે 1 ટેબલસ્પૂન કોર્નફ્લાવર અને જરૂરત પડશે તો ઉપરથી થોડુંક લગાડીશું. આ બધાને બરાબર મિક્સ કરી લઈએ, ટીકી વાળી લઈએ. ઓકે. અને ટીકી હંમેશા થોડી થીક વાળવાની, એટલે એનો પ્રોપર ટેસ્ટ મોઢામાં આવવો જોઈએ. રાઈટ. થોડું કોર્નફ્લાવર લેશું અને એમાં એને રોલ કરી લેશું. શેકી લઈએ. થોડું બટર મૂકશું. કેટલી શેકીએ છે? હલકો ગોલ્ડન બ્રાઉન મળે ત્યાં સુધી. ગેસ બંધ કરી દઈએ. હા. ટીકી શેકાઈ ગઈ છે, બર્ગર બનાવી લઈએ. થોડી વાર પછી બર્ગર બનાવીએ. વિરામ બાદ સ્વાગત છે. ટેક્સમેક્સ બર્ગર શીખી રહ્યા છીએ. પૂછી લઈએ મનીષાબેનને કે આગળ શું કરવાનું છે. મનીષાબેન, શું કરીએ છીએ હવે? હવે એસેમ્બલ કરીએ. બર્ગરના બનને સ્લીટ કરી લીધું છે. ચાહો તો આપ શેકી પણ શકો છો અને બટર લગાડીને, પણ હું એમનેમ જ બનાવું છું. ઓકે. બટર લગાડીને શેકવું હોય તો બટર લગાડીને તવીમાં શેકી શકાય છે. સૌથી પહેલા બટર લગાડીશું. જે સાલ્સા સોસ રેડી કર્યો છે એ મૂકીશું. ટેસ્ટી અને સ્પાઇસી સાલ્સા સોસ. એકદમ પ્રોપર પ્રમાણમાં મૂકવાનું છે. અચ્છા. ગ્રેટેડ ચીઝ મૂકીશું. ચીઝ સ્લાઇસ ભાવતી હોય તો ચીઝ સ્લાઇસ પણ મૂકી શકાય છે. સલાડના પત્તા છે. સરસ રીતે ગોઠવેલા સલાડના પાન લુકને એન્હાન્સ કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે અને બર્ગરમાં એ મસ્ટ છે. એક્ઝેક્ટલી. ટીકી મૂકીએ. સાલ્સા સોસ, બીકોઝ આપણે ટેક્સમેક્સ બર્ગર બનાવીએ છીએ. રાઈટ. એટલે અગેન સાલ્સા સોસ મૂકીશું. અગેન સલાડના પત્તા, ચીઝ. ટીકીની બંને બાજુ દરેક વસ્તુનું એક એક લેયર છે. બિલકુલ. સાલ્સા સોસ, ચીઝ અને સલાડ લીવ્સ. બિલકુલ. એન્ડ બ્રેડ. ઓકે. સર્વ કરીએ. ગાર્નિશિંગમાં પણ સાલ્સા સોસ અને ચીઝ ઉપયોગ કરીએ છીએ. તૈયાર છે ટેક્સમેક્સ બર્ગર, જેને રાજમાના સલાડ સાથે સર્વ કર્યું છે. એ સલાડની અંદર કાકડી, ટમાટર, રાજમા છે બાફેલા, સલાડના પત્તા છે થોડો ટમેટાનો સોસ છે અને ટેકો સિઝનિંગ નાખી અને સલાડ રેડી કર્યું છે. ઓકે. અને આ નાચોસ ચિપ્સ છે અને સાલ્સા સોસ સાથે સર્વ કર્યું છે. ઓકે. પ્રેઝન્ટેશન બહુ જ એટ્રેક્ટિવ લાગે છે. બીકોઝ ટેમ્પટિંગ હશે તો જ ખાવાની બહુ મજા પડશે. રાઈટ. તો તૈયાર છે ટેક્સમેક્સ બર્ગર. ટેક્સમેક્સ બર્ગર બનાવવા માટે જોઈશે સોસ બનાવવા માટે બટર 1 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું લસણ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઝીણા સમારેલા કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ઝીણા સમારેલા ટામેટા 2 નંગ, ટોમેટો સોસ 2 ટેબલસ્પૂન, પેપ્રિકા 1 ટેબલસ્પૂન, કેપ્સિકો સોસ 1 ટીસ્પૂન, તંદૂરી ઓરેન્જ કલર ચપટી, પાણી 2 થી 3 ટેબલસ્પૂન. ટિક્કી બનાવવા માટે બાફીને છીણેલા બટાકા 1 નંગ, બાફેલા મકાઈના દાણા 2 ટેબલસ્પૂન, ઝીણા સમારેલા કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, પેપ્રિકા 1 ટીસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન,
ઝીણી સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન, કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન, બટર 1 ટીસ્પૂન, બર્ગર બન 1 નંગ, છીણેલું ચીઝ 2 ટેબલસ્પૂન, લેટ્યુસ 5 થી 6 પાન. સર્વ કરવા માટે રાજમા સલાડ, નાચોસ ચિપ્સ, સાલ્સા સોસ. ગાર્નિશિંગ માટે સાલ્સા સોસ અને ચીઝ. ટેક્સ-મેક્સ બર્ગર બનાવવા માટેની પદ્ધતિ: કડાઈમાં બટર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું લસણ અને મીઠું લઈને સાંતળો. તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ લઈને મિક્સ કરીને શેકાવા દો. ગેસ બંધ કરીને તેમાં ઝીણા સમારેલા ટામેટા, ટોમેટો સોસ, પેપ્રિકા, કેપ્સિકો સોસ, તંદૂરી ઓરેન્જ કલર, મીઠું અને પાણી ઉમેરી ગેસ ચાલુ કરી મિક્સ કરો. ઘટ્ટ થઈ જાય પછી એક બાઉલમાં લઈ લો. અન્ય એક બાઉલમાં બાફીને છીણેલા બટાકા, બાફેલા મકાઈ દાણા, ઝીણા સમારેલા કેપ્સિકમ, મીઠું, પેપ્રિકા, ઓરેગાનો, ઝીણી સમારેલી કોથમીર અને કોર્નફ્લોર લઈને મિક્સ કરો. હાથેથી ટિક્કી વાળી લો. તેને કોર્નફ્લોરમાં રગદોળી તવા પર બટર લઈને ટિક્કીને શેકી લો. વચ્ચેથી કટ કરેલા બર્ગર બન લઈને બટર લગાવો. તેના પર તૈયાર કરેલો સાલ્સા સોસ સ્પ્રેડ કરો. તેના પર છીણેલું ચીઝ, લેટ્યુસના પાન અને ટિક્કી તથા ફરીથી સાલ્સા સોસ મૂકો. તેના પર લેટ્યુસના પાન અને છીણેલું ચીઝ તથા બર્ગરની બીજી સ્લાઇસ મૂકી દો. સર્વિંગ ડિશમાં લઈને સાલ્સા સોસ, ચીઝથી ગાર્નિશ કરી રાજમા સેલેડ, નાચોસ ચિપ્સ અને સાલ્સા સોસ સાથે સર્વ